નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. એઆઈ માટે મોદીનો નવો માનવ મંત્ર. મોદીએ કહ્યું કે એઆઈમાં કેટલાકને ભય, જ્યારે ભારતને ભાગ્ય અને ભવિષ્ય દેખાય છે. એઆઈ ટ્રાન્સફોર્મેટિવ પાવર છે, તે દિશાહીન થશે તો વિનાશ સર્જાશે, સાચી દિશા મળશે તો પડકારોનું સમાધાન આપશે. ઈરાનને પરમાણુ શસ્ત્રો નહીં બનાવવા દઈએ, ટ્રમ્પનું 10 દિવસનું અલ્ટિમેટમ. ખામેનીને હાંકી કાઢવા અમેરિકાની તૈયારી. એઆઈ ભલે કામમાં ઝડપી હોય, પણ માણસના મગજથી શ્રેષ્ઠ બીજું કાંઈ જ નથી. નારાયણ મૂર્તિનું આ કહેવું છે. સરકાર જનતાને મફત લાણીના બદલે રોજગારી આપે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની ઝાટકણી કાઢી છે મફત ભોજન, વીજળી અને સાયકલ મુદ્દે. ભોજન અને વીજળી પછી હવે સીધી રોકડ ટ્રાન્સફર થવા લાગી છે. સીજીઆઈ સૂર્યકાંતે પોતાના નિવેદનમાં આ પણ કહ્યું. અત્યાર સુધીમાં ક્યારેય ન દેખાયેલા લઘુગ્રહોથી પૃથ્વીને સૌથી વધુ જોખમ. પૃથ્વી આસપાસના 25,000 લઘુગ્રહમાંથી 40%ની જ ખબર છે. સયાજી રાવે પુણે પછી દેશની બીજી ભવ્ય પ્રતિમા સયાજી બાગમાં મુકાવી હતી. 1930ના દાયકા સુધી ભારતમાં શિવાજી મહારાજની કોઈ જ મૂર્તિ ન હતી. સિનોરના ખેડૂતને હની ટ્રેપમાં ફસાવનાર શખ્સે ઝેરી દવા પી લીધી, 75 લાખથી વધુની રકમ પડાવી લીધી. દાગીના ખરીદી ઘેર જતી માતા પુત્રીનો પીછો કરી પર્સ લૂંટી 3 લૂંટારુઓ ફરાર થયા. અમદાવાદ સુરત કરતા વ્યક્તિદીઠ ખર્ચ વડોદરામાં વધુ, છતાં વિકાસમાં પાછળ. કોર્પોરેશનનું બજેટ માત્ર આંકડાની માયાજાળ છે. વિપક્ષી સભ્યોને બજેટ ચર્ચામાં બોલવાની તક આપ્યા વિના જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને પછી બજેટ મંજૂર કરાયું. 3 કરોડની છેતરપિંડીમાં સંડોવાયેલા આરોપીના જામીન નામંજૂર થયા. ડોક્સીસાઇક્લાઇન કાર્બિમાઝોલા પેકેટ પર દવાની નવી સાઇડ ઇફેક્ટ જાહેર કરો. CDSCOએ દવા કંપની માટે નવો આદેશ બહાર પાડ્યો છે. બેંકોક સુરત ફ્લાઇટમાં 2 પેસેન્જર 6.40 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે પકડાયા. સાવલી ભણવા ગયેલી સગીરાનો પીછો કરીને શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું. MS યુનિવર્સિટીમાં વધુ 2 ફેકલ્ટી ડીનની નિમણૂક કરવામાં આવી છે. ઘરની તિજોરીના લોકરમાંથી રોકડ 1.46 લાખની ચોરીની ઘટના. ખોડિયારનગરમાં આ ચોરી થઈ છે. ગુજરાતમાં શિક્ષણની અવદશા ઉજાગર થઈ. ભણશે ગુજરાત. નર્મદા જિલ્લામાં 145 શાળાઓમાં એક જ શિક્ષક છે. શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું કે નર્મદા દાહોદ જિલ્લામાં 1833 શિક્ષકોની ઘટ છે. શિક્ષકો સરમાં વ્યસ્ત છે. મુજ મહુડા નજીક હિટ એન્ડ રનની ઘટના, જેમાં ઘાયલ યુવાનનું મોત નીપજ્યું છે. 2 વ્હીલર પર જતા ભાઈ બહેનને ટક્કર મારી કાર ચાલક ફરાર થયો હતો. પાયોનિયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસ મામલે NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. MP મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી રાજસ્થાનથી દારૂ ભરીને નીકળેલી ટ્રક મોરબી જાય તે પહેલા જ ઝડપી પાડવામાં આવી. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. એપ્સ્ટીન વિવાદ, જેમાં વિશ્વમાં પ્રથમ ધરપકડ થઈ છે. બ્રિટનના કિંગ ચાર્લ્સનો ભાઈ જેલ ભેગો થયો. સરકારી કાગળોમાં 26 લાખ બાળકો ગાયબ. ભૂલકા સહાયથી વંચિત. ગુજરાતના 25 જિલ્લામાં જે તપાસ કરવામાં આવી તેમાં આ ઘટસ્ફોટ થયો છે. ગુજરાતમાં નામ કમી કરવા ભરાયેલા 15 લાખ ફોર્મ અધૂરા. પુરાવાના અભાવને લીધે મોટાભાગના રદ થઈ ગયા. પંજાબ, હરિયાણા સહિત 22 રાજ્યોમાં એપ્રિલથી SIR. ચૂંટણી પંચે કહ્યું કે તૈયારી પૂરી કરો. સિંગલ મધરને પણ પૂર્ણ વાલીનો દરજ્જો. પિતાનું નામ દૂર થશે. કોર્ટે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 5 મેથી CA વિરુદ્ધની અરજીઓ સાંભળશે. એઆઈને સસ્તું કરીશું. AI સુપર બ્રેન બની જશે. હાલ ભારતને એઆઈમાં ભય નહીં, ભાગ્ય દેખાય છે. વડાપ્રધાન મોદીનું આ નિવેદન AI આધારિત વિશ્વ માટે માનવ વિઝન તેઓએ આપ્યું છે. AI સમિટ જે ચાલી રહી છે તેનો 4થો દિવસ છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું, પૈસા સીધા ખાતામાં મોકલશો તો લોકો કામ કઈ રીતે કરશે? સેન્સેક્સ 1236 પોઈન્ટ ઘટી 82,000 નજીક પહોંચ્યો. 67% શેર તૂટ્યા. નિફ્ટી 25,454. કાશ્મીરના પ્રવાસન સ્થળો 9 મે સુધીમાં ખુલી જશે. ગુજરાતનું દેવું 4 લાખ કરોડ. 1 વર્ષમાં 26,000 કરોડ વ્યાજ ચૂકવ્યું છે. સભામાં સસ્પેન્શન બાદ કોંગ્રેસની જનતા અદાલત. વિરાસતથી વિકાસ નહીં પરંતુ વિનાશનું બજેટ ગણાવ્યું છે વડોદરા મહાનગરપાલિકાના બજેટને. વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પર નવી નક્કોર 30 બેચ તાળાબંધીમાં. અનાઉન્સમેન્ટ ઠપ થયું. SSGમાં NABHની ટીમ 3 દિવસ દર્દીની સુવિધા અને સારવાર ચકાસશે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. 70,000 કરોડનું રેસ્ટોરન્ટ વેચાણ છુપાવવાનું કૌભાંડ જાહેર થયું છે. દેશભરમાં વપરાતા એક ખાસ બિલિંગ સોફ્ટવેર વડે 2019-20થી 70,000 કરોડનું ટર્નઓવર છુપાવવામાં આવ્યું. આ રીતે કરચોરી કરતા રેસ્ટોરાંઓની બાબતમાં ટોચના 5 રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ છે. ગુજરાત, કર્ણાટક, તેલંગાણા અને કરચોરીમાં ટોચે છે. અમદાવાદથી ઓપરેટ થતા સોફ્ટવેર દ્વારા દેશવ્યાપી છેતરપિંડી. સ્ટેજ પર ChatGPTના સેમ ઓલ્ટમને એન્થ્રોપિકના એમોડેઈનો હાથ ન ચાલ્યો અને જે સૌ માટે ચર્ચાનો વિષય બની ગયો હતો.
એઆઈને સર્વસુલભ બનાવવા 10 લાખ કરોડના રોકાણની મુકેશ અંબાણીએ જાહેરાત કરી છે. મંદિરના વડા પૂજારીએ તાઇવાનના પ્રમુખ પર ઉલટી કરી. તાઇવાનના ચાંદ્ર નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં આ ઘટના બની છે. આજથી 2 દિવસીય વડોદરા જિલ્લામાં રોજગાર ભરતી મેળો યોજાશે. 140થી વધુ ખાલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લેવાશે. અમેરિકા આ સપ્તાહાંત સુધીમાં ઈરાન પર હુમલો કરે તેવા સંકેતો છે. 102 વર્ષના કરોડપતિની લવ સ્ટોરીમાં હંગામો થયો. તાઇવાનમાં હોસ્પિટલની બહારથી જ સંબંધીઓએ વરરાજાનું અપહરણ કરી લીધું. સાઉથ કોરિયાના માજી પ્રમુખ યુનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય સાંસદોને ગોળી મારવાની ધમકી આપનારની અટકાયત કરવામાં આવી છે. જમણેરી સંગઠન કરણી સેનાના પ્રવક્તા રાજસિંહની કોટામાં અટકાયત થઈ. આગોતરી પરવાનગી વિના દેશ નહીં છોડું, અનિલ અંબાણીની સુપ્રીમ કોર્ટને ખાતરી. રોડ પરની સોસાયટીના 2 મકાનમાંથી 1.5 લાખની મત્તાની ચોરી થઈ ગઈ. MS યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાની પ્રોફેસર ધર્મ ભાવુક ધૃતિના ભારતીય ખ્યાલનું અન્વેષણ કરશે. યુનિવર્સિટી સેમેસ્ટર એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ MSUમાંથી બીજો વિદ્યાર્થી પેરિસ પહોંચ્યો. આણંદ શહેર પોલીસ સ્ટેશન A અને B ડિવિઝનમાં ફેરવાશે. ગુજરાત બજેટ 2026-27 રાજ્ય સરકાર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરની નવી 79 જગ્યા ઊભી કરવામાં આવી છે. આણંદ શહેરમાં બાકી વેરો અને ભાડું ન ભરતી વધુ 8 દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. ટિકિટ ચેકિંગ ઝુંબેશ અંતર્ગત ટિકિટ વિનાના 397 મુસાફરો પાસેથી 5.82 લાખ દંડ વસૂલવામાં આવ્યો છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકા ગમે ત્યારે ઈરાન પર હુમલો કરી શકે. યુદ્ધ થશે તો લાંબુ ચાલશે. ફક્ત યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશની રાહ જોવાઈ રહી છે. પટના હાઈકોર્ટે એક સાથે 42 ધારાસભ્યોને નોટિસ ફટકારી છે. વિમાનમાં ઉપદ્રવી મુસાફરો સામે 2 વર્ષ સુધીનો પ્રતિબંધ મૂકી શકાય. આ નવા નિયમો, આકરા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. લોકતંત્રમાં ભાઈ ભત્રીજાવાદ ઘોર અપરાધ સમાન છે. સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવાશે. એક મોટો સવાલ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને અપીલ કરી. PACL ગ્રુપની 10,000 કરોડની મિલકતો ટાંચમાં લેવા માટે આદેશ કરાયો છે. જાંબુઘોડાથી મોપેડ પર બિયરના 96 ટીન લઈને આવેલો ખેપિયો કે જેને ઝડપી પાડવામાં આવ્યો છે. પરિવાર ચોકડીથી ગુરુકુળ 4 રસ્તા તરફના રોડ પર ઝડપાયો. કન્ટેનરમાંથી 4.16 કરોડનો માલ ચોરી કરનાર જેને ઝડપી પાડવામાં આવ્યો. બાંકો કંપનીમાંથી વિદેશ મોકલવા માટે રવાના કરેલ કન્ટેનરનું સીલ તોડી અને ચોરી કરી હતી. જામીન પર મુક્ત થતાં જ મોપેડની ડિક્કી તોડીને અછોડાની ચોરી કરવામાં આવી. કાસમાલા ગેંગના 2 રીઢા આરોપીઓ જેની સામે કાર્યવાહી કરી. નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાના માર્ગો પર ડામર પેચવર્કની કામગીરી. વાવડી, રામપુરા અને માંગરોળ સહિતના માર્ગો પર જંગલ કટિંગ પૂર્ણ થયું છે. 19મી માર્ચથી શરૂ થતી નર્મદા પરિક્રમા માટે રૂટ ઉપરની તૈયારી. કુપોષણ નિવારણ અને યોગ જાગૃતિ માટે આયુષ કેલેન્ડરનું વિમોચન. બોર્ડની પરીક્ષા માટે પોલીસ અને શિક્ષણ વિભાગના નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. 9 માર્ચે દિલ્હી હાઈકોર્ટમાં નેશનલ હેરાલ્ડ કેસ મામલે સુનાવણી થશે. ગાંધી પરિવારોની મુશ્કેલ વધશે. દિલ્હી હાઈકોર્ટે ગાંધી પરિવાર અને અન્ય લોકોને જવાબ ફાઇલ કરવા માટે વધારાનો સમય આપ્યો છે. હૈદરાબાદ બિરયાની ચેઇનનું ₹70,000 કરોડનું ટેક્સ ચોરી કૌભાંડ. ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં કરોડોની ટેક્સ ચોરી. યુકેના કિંગ ચાર્લ્સના ભાઈ પ્રિન્સ એન્ડ્રુની ધરપકડ કરવામાં આવી છે. એન્ડ્રુ 66મો જન્મદિવસ ઉજવી રહ્યા હતા અને ત્યારે જ તેમની ધરપકડ કરાઈ. કિંગે કહ્યું, કાયદો કાયદાનું કામ કરશે. 3 કરોડની ઠગાઈ કરનાર બિલ્ડર મનીષ પટેલ સામે વધુ 2 ફરિયાદ દાખલ થઈ છે. ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબની દુકાનના સોદાના નામે 3 કરોડની ઠગાઈ થઈ હતી. સુલતાનપુરાની આંગડિયા પેઢી સાથે 52.33 લાખની ઠગાઈ થઈ. પૂર્વ કર્મચારી, પિતા પુત્ર સહિત 3 સામે ગુનો નોંધાયો. મિયાગામ કરજણથી ડભોઈ જવા આવવા ટ્રેન શરૂ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. વડોદરા સ્ટેશનની સુવિધા વધારવા વેસ્ટર્ન રેલવેના મુખ્ય પ્રબંધકને રજૂઆત કરાઈ. શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી. સલાતવાડા અને માંજલપુરમાં શોભાયાત્રા ખૂબ જ ઉત્સાહભેર સંપન્ન થઈ. VMCનો વાર્ષિક માથાદીઠ ખર્ચ 2 ગણો છતાં વડોદરા વિકાસની દોડમાં પાછળ છે. માલસર અશા બ્રિજની ડાબી બાજુને રસ્તો ભારે વાહનો માટે પ્રતિબંધિત છે. કુંભ રાશિમાં બુધ, સૂર્ય, શુક્ર અને રાહુની યુતિ દેશ દુનિયા પર પ્રભાવ વર્તાશે. આગામી 15 માર્ચ સુધી ગ્રહણ દોષની યુતિ છે. 4 ઝોનમાં પેઇન્ટથી પટ્ટા પાડવા 2 કરોડ વધારવાની દરખાસ્ત મળી છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે આવકની મર્યાદા ₹6 લાખ. SC/STના લાખો વિદ્યાર્થીને જેનો લાભ મળશે. ગુજરાતમાં 23મી ફેબ્રુઆરીથી તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે.